રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું તો ઘણા દિવસો પહેલા મને પણ જાણ હતી કે આવારા તત્વો અહીંયા બેસે છે, લુખ્ખા ગેંગ પણ અહીંયા બેસે છે, દર્દીના રિલેટિવ ન હોય એવા પણ અહીંયા બેસવામાં આવતા હતા અને દારૂ પીને ઘણા સમય મેં જોયેલું દારૂ પીલા હોય છે. આ પ્રેસના માધ્યમથી પણ મેં ફોટા જોયા હતા કે દારૂ પીધેલા. તો મેં રાજકોટ પ્રનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પ્રનગરને પોલીસ સ્ટેશન જાણ કરતા તેને મેં એવું કીધું કે મારે સરપ્રાઇઝ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ કરવું ને હાલ અત્યારે ચેકિંગ ચાલુ છે. હાલ દર્દીઓના સગાઓની અવારનવાર ચોરીના બનાવો પણ સામે આવતા હોય છે. કઈ રીતના આગામી દિવસોમાં સરપ્રાઇઝ ચેકિંગ અને રાત્રે પણ અનેક બનાવો બનતા હોય છે. સરપ્રાઇઝ ચેકિંગ અત્યારે કરવામાં આવ્યું છે ને આગામી દિવસોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રે પણ અમે ચેકિંગ પોલીસને કરી અને કરાવશું અને દર્દીના રિલેટિવમાં જે બનાવ બને છે ચોરીના તે અટકાય એવું અમે કરાવશું. અહીંથી કેટલા અંદાજિત લોકોને દૂર કરવામાં અહીં ભયડા પાથરા રહેતા હોય છે અત્યારે જે દર્દીના રિલેટિવ ન હોય એવા અને 10 થી 20 લોકોને અહીંયાથી બહાર પોલીસે કાઢ્યા છે અને આગળ સરપ્રાઇઝ ચેકિંગ પણ ચાલુ છે બધે.